ભાભર તાલુકાના ખેડૂતોના નામે ધિરાણ ઉપડી જતા મોટો કૌભાંડની સંભાવના। ભાભર તાલુકાના ખડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ થયાની હોવાનું સભાસદોમાં રાડ ઉઠી છે। ખડોસણ ગામના ખેડૂતોએ બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની પાલનપુરની ભાભર શાખા દ્વારા પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળતા ખેડૂતોમાં ચકચાર મચી જવા પામી છે। જેમાં ખેડૂતો સભાસદોએ ધિરાણ લીધેલ હોવાની નોટિસમાં જણાવ્યું હતું કે નોટિસ મળનાર સભાસદોએ અગાઉ ધિરાણ લીધેલું હતું જે ભરપાઈ કર્યું હોવાનું જણાવ્યું હતું। તેમ છતાં કાગળોનો ઉપયોગ કરી નવા વર્ષમાં મંડળીના મંત્રી તેમજ બનાસ બેંકના સ્ટાફ દ્વારા ધિરાણ ખેડૂતોના ધ્યાન બહાર કૌભાંડ કરેલ હોવાનું જણાવ્યું હતું। જેમાં કેટલાક ખેડૂતો આજે સોમવારના રોજ ભાભરમાં આવેલા બનાસ બેંક ભાભર શાખામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। ખડોસણ ગામના રબારી ચોધાભાઈ ધોળાભાઈ જેઓ 2021માં કોરોના સમયે મૃત્યુ પામ્યા હતા। તેમ છતાં તેઓએ 2023માં 3 લાખ પાક ધિરાણ લીધું હોવાની નોટિસ મળતા પરિવારજનો ભાભરની બનાસ બેંક શાખાએ કેટલાક ખેડૂતો સાથે દોડી આવ્યા હતા। તપાસ કરવા માંગતા બનાસ બેંકના ભાભર શાખાના મેનેજર કમલેશભાઈ શાહ દ્વારા તપાસ કરી જણાવેલ કે તારીખ 7/6/2023ના 3 લાખ રૂપિયા ચોધાભાઈ ધોળાભાઈ રબારીના નામે પાક ધિરાણ ઉપાડ્યા હોવાનું રેકેડ ઉપર માલુમ પડ્યું હતું। મૃતકના નામે પૈસા ઉપડતા મૃતક ખેડૂતના પુત્ર અંબાભાઈ રબારી દ્વારા મંડળીના મંત્રી સહિત ભાભર બનાસ બેંકના સ્ટાફ ઉપર સવાલો ઉભા કર્યા છે। મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર કરવામાં આવ્યું? મંજૂર થયેલા પાક ધિરાણ કોણે ઉપાડ્યું? ખડોસણ સેવા સહકારી મંડળીમાં કેટલાક ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું છતાં જમીનના 7 બાર 8 બાર ઉપર બોજો પાડી કૌભાંડ થયું હોવાનું તેમજ બીજા કેટલાક ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે અમારા નામે પણ આ મંડળીમાં ધિરાણ લીધું હોવાનું જાણવા મળ્યું છે। તો આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી। ભાભર તાલુકાની કેટલીક સેવા સહકારી મંડળીઓનું મોટું કૌભાંડ થયું હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। શું બનાવ છે? બનાવવાનું છે મારા પપ્પા કોરોના ઓફ થઈ ગયેલ છે। કયા વર્ષમાં? 2021ના। હા, પછી પોતા માથે કાંઈક નોટિસ આવી છે ધિરાણ લીધેલું બરાબર, કોઈ લીધું નથી એમનું કોઈ જાણતા નહીં સાહેબ। કેટલાનું ધિરાણ છે? ક્યારનું છે? 3 લાખનું। કયા વર્ષનું છે? 2023ના ધિરાણ કરેલ છે। કોને કરીને મને કોઈ જાણ નહીં। મારા પપ્પા છે કોરોનામાં ઓફ થઈ ગયેલ છે। તો તમે આ બાબતે મંડળીનો કે બેંકમાં પીછા કરી? મંત્રીને મળી, મંત્રી કે હું કોઈ જાણતો નહીં વાત બરાબર, કોઈ એમનો જવાબ આવતો નહીં સાચો। મંત્રી પૂરો છે બેંકમાં આવતો નહીં મળતો, કહે છે મેં નહીં દીધું તો અમને ફોન હાથ થઈ ગયા, કોઈ વાત અમારી થતો નહીં। તમે કોઈ ધિરાણ લીધેલું છે? ના, કોઈ ધિરાણ બેંક મંડળીનું કોઈ લીધેલું નહીં। બીજા કોઈને સાથે આવું થયેલું ખરી? બીજા અમારે ઠાકોર છે માદા મણા એની સાથે આવીને વસ્તુ મળેલું છે, પોતામાંથી આવી લીધેલ છે। અચ્છા, તમે બેંકમાં રજૂઆત કરી કે અમે આવું કોઈ ધિરાણ લીધેલું નથી? સાહેબ વાત રજૂ કરી કે સાહેબ આવી થોડી ધિરાણ નહીં બેંક છે અમારું કે કેવી રીતે તમારા સાહેબ કેવી રીતે ધિરાણ આપ્યો? અને આજે સાહેબને આવ્યું કે મંત્રી લઈ ગયો કે કોઈ બીજો કોઈ માણસ લઈ ગયો, એમાં કોઈ સાબિતી નહીં। તો પછી સાહેબે શું જવાબ આપ્યો હતો? સાહેબ કોઈ જવાબ આવે કે તમારા મંત્રીને આ લઈને આવો, મંત્રી અમારી કોઈ વાત સાંભળતો નથી। મંત્રી કહે છે કે મુકાયામાં જાણતો નથી। તમે કયા ગામના છો? ખડોસણ। અને કઈ મંડળીનું છે આ? અમે આ ભાભર ખડોસણ મંડળ। શું નામ તમારું? મારું નામ કાબાભાઈ। આખું નામ? કાબાભાઈ જોધાભાઈ રબારી ખડોસણ। અમારા ગામના જયસુખભાઈ મંત્રી એમના પૈસે અમે ઉપાડ્યા હતા, પણ અમે પૈસા ભરી દીધા બેંકના, અને ફરી એણે પાછું ધિરાણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આવ્યા પાછા બેંકે। તમે પૈસા નતા લીધા? ના, પૈસા નથી લીધા હો। તો તમને નોટિસ શા કારણે મળી? હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આવ્યા। બેંકવાળાએ શું? હા, બેંકવાળાએ કીધું કે પૈસા ઉપડી ગયા છે, લીધેલું છે આવું કીધું। હકીકતમાં તમે લીધા જ નથી? હા, હકીકતમાં અમે લીધા નથી। અમારા કાકાને મરણને 2-3 વર્ષ થઈ ગયા છે અને અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા કે કોણે ઉપાડ્યા, બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા, અમને કોઈ જાણ નથી। અમારી નોટિસ આવતા અમને થોડુંક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે। કયા વર્ષમાં તમારા કાકા ઓફ થઈ ગયેલા છે? તમારા કાકા કયા વર્ષમાં મરી ગયેલા છે? મરણ
બીજા લોકોને પણ આવું નોટિસો મળી છે? અને બીજા બે મરણના છે એમને પણ આવા કેસ થયેલા છે અને લગભગ 50 નોટિસો ખડોસણા અંદર આવેલી છે. તો 50 ને ન્યાય મળે એવી મારી માંગ છે.